પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય 13 દ્રઢ ધનવાનું આખ્યાન. નૈમિષારણ્ય મધ્યે બિરાજમાન મહાજ્ઞાની સુત પુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, પૂર્વકાળે મહાજ્ઞાની એવા સનાતન નામના એક મહર્ષિએ દેવર્ષિ નારદને દ્રુઢ ધનવા નામના રાજાનું પવિત્ર આખ્યાન કહી સંભળાવેલું. તે આખ્યાન આજે હું તમને કહી સંભળાવું છું. હેહય નામના એક દેશમાં રાજાનું નામ ચિત્રધર્મા હતું. એ મહાસત્યવાદી, સદા સત્યના પથ પર ચાલનાર, ઘણો જ બુદ્ધિશાળી, શૂરવીર અને પ્રજાપાલક હતો. એના પુત્રનું નામ દ્રઢ ધનવા હતું. એ સર્વગુણ સંપન્ન અને 64 વિદ્યામાં પ્રવીણ હતો. વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુરુને દક્ષિણા આપીને જ્યારે દ્રુઢ ધનવા નગરીમાં પાછો આવ્યો, ત્યારે પ્રતાપી પુત્રના 32 લક્ષણો જોઈને રાજા ચિત્રધર્માના મનમાં વૈરાગ્ય ઉપજ્યો. પ્રતાપી પુત્રને રાજનો કારભાર સોંપીને એકાંતવાસમાં ઈશ્વરની આરાધના કરી ભવ પાર કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. બીજા જ દિવસે એણે પુત્રને બોલાવીને રાજનો કારભાર એને સોંપ્યો અને પોતે સંસાર ત્યાગ તરફ સંન્યાસ ગ્રહણ કરી વન તરફ પ્રયાણ કર્યું. વનમાં આશ્રમ બાંધી નિરાહાર વ્રત કર્યું. ધ્યાનાવસ્થામાં જ પ્રાણનો ત્યાગ કરી વૈકુંઠમાં વાસ કર્યો. પિતાજીની દેહ મુક્તિના સમાચાર સાંભળીને કુમાર દ્રુઢ ધનવાએ પિતાજીનું શ્રાદ્ધ કર્મ કર્યું. અન્ન વસ્ત્રના દાન દીધા, બ્રાહ્મણની 84 કરી ગાયોના દાન દીધા અને ધર્મનીતિ પ્રમાણે રાજ કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશી અતિ સ્વરૂપવાન કુંવરી ગુણવંતી સાથે તેના લગ્ન થયા. રૂપ અને ગુણમાં અજોડ એવી એ કન્યાથી એ 4 પુત્રો અને 1 પુત્રીનો પિતા બન્યો. કુંવરોના નામ અનુક્રમે ચિત્રવાહ, ચિન્નવાક, મણિમાન અને ચિત્રકુંડલ રાખ્યા. પુત્રીનું નામ ચારુમતી રાખ્યું. એક વખતની વાત છે, એકાંતમાં બેઠેલા રાજા દ્રુઢ ધનવાને વિચાર આવ્યો કે પૂર્વજન્મમાં એવા ક્યાં દાન, પુણ્ય, હોમ હવન અને ધર્મ ધ્યાન કર્યા હશે કે મને આ જન્મે પૃથ્વી પર આવું સ્વર્ગ સુખ મળ્યું. આ વિચારમાં રાજા દ્રુઢ ધનવાને આખી રાત ઊંઘ ન આવી. સવારમાં પ્રાતઃ કાર્યથી પરવારીને રાજા મૃગિયા રમવા નીકળ્યો. અરણ્યમાં શિકારની શોધમાં રાજા આગળ ને આગળ વધતો ગયો. ત્યાં જ એની નજર એક મૃગ પર પડી. રાજાએ પોતાનો અશ્વ એ મૃગની પાછળ દોડાવ્યો. અરણ્યમાં મૃગ એક ઝાડીમાં અદૃશ્ય થઈ ગયું. રાજાએ એની ઘણી શોધ કરી, પણ મૃગ ક્યાંય ન મળવાથી રાજા હતાશ થઈ ગયો. મધ્યાહ્ન આગ વરસાવતો હતો. રાજાને તીવ્ર તરસ લાગી હતી. ગળે કાંચકી બાજી હતી. તરસથી પીડાતો રાજા દ્રુઢ ધનવા એક સરોવરના કિનારે ગયો. શીતળ જળથી તૃષા छिપાવીને એક વટ વૃક્ષની શીતળ છાયા તળે વિશ્રામ કરવા આડા પડખે થયો. ત્યાં જ એના કાને એક મનુષ્યની વાણી અથડાઈ. ઊંચે જોયું તો એક પોપટ બોલી રહ્યો હતો. એનો અવાજ ઘણો મોહક હતો. એ શુદ્ધ સંસ્કૃતમાં રાજાને એક શ્લોક કહેવા લાગ્યો, જેનો અર્થ આ પ્રમાણે થતો હતો: હે રાજા, તું વૈભવ, વિલાસ અને એશો આરામમાં રચ્યો પચ્યો રહે છે, પરંતુ જીવનના સાચા તત્વનો તે કદી વિચાર કર્યો? તું જીવનની સાચી સિદ્ધિ સ્વરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? આવી હૃદયસ્પર્શી બોધવાણી સાંભળીને પ્રસન્ન થયેલા રાજા દ્રઢ ધનવાને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ સાક્ષાત શુકદેવજી મહારાજ છે. એ જ મારા જેવા અજ્ઞાન જીવને ભવસાગરમાંથી તારવા માટે આવ્યા છે. રાજા દ્રુઢ ધનવા આવા ગહન વિચારમાં ડૂબેલો છે, ત્યાં જ એની શોધ કરતા અંગરક્ષકો ત્યાં આવી ગયા. એ જ વખતે બોધદાયક વાણી ઉચ્ચારતો પોપટ ત્યાંથી અદૃશ્ય થઈ જતા રાજાની નિરાશાનો પાર ન રહ્યો. નિરાશ હૈયે રાજા નગરીમાં પાછો ફર્યો. હવે એને ખાવું, પીવું, સૂવું આકરું લાગવા માંડ્યું. પોપટે કહેલા શ્લોક કેમે કરીને ભૂલાતા નહોતા. 32 ભાતના ભોજન ફિક્કા લાગતા હતા. રાજા ગુણવંતીએ ભરથારને પ્રસન્ન કરવા ઘણા ઉપાય કર્યા, પણ કેમે કરીને રાજાની ઉદાસી હળવી થતી નથી. રાજા તો ગાંડો થઈ ગયો હોય એમ દિવસ રાત એક જ શ્લોક બોલ્યા કરતો હતો:
રાજાની આવી હાલતથી પ્રજાજનો પણ ચિંતા કરવા લાગ્યા. શ્રી પુરુષોત્તમ મહારાજની જય.